નમસ્કાર મિત્રો, આજે આપણે ક્વેશ્ચન ટેકનો પાર્ટ 2 જોઈશું. ઓકે મિત્રો, જેમાં આપણે સાદા વર્તમાનકાળના વાક્ય આવ્યા હતા. આપણે પહેલા બેઝિક વાક્યો તો જોઈ લીધા. શેલ વિલ વાળા, એમિઝાર, હેવ હેઝ, એ વાક્યો આપણે પૂર્ણ કર્યા હતા. હવે આપણે આજે વર્તમાનકાળ, જે સાદો વર્તમાનકાળ છે, કાર્ડના સેન્ટેન્સ જોઈએ. જેમ કે આપણને સેન્ટેન્સ પૂછાય કે હી વોચિસ ટીવી. હવે આ વાક્યમાં મિત્રો આપણને કે ક્વેશ્ચન ટેગ બનાવો, તો શું બનાવશું? મિત્રો આપણે પહેલા જુઓ કે આપણે પહેલો નિયમ છે કે જો સ્ટેટમેન્ટ એટલે કે વાક્ય, આ જે વાક્ય છે એ વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ શું બનશે? નકાર. આ વાક્ય કેવું છે? હકાર છે. હવે આપણે જોઈએ કે અહીંયા એમિઝાર, વોઝ વેર, હેવ હેઝ કઈ આપેલું નથી. આ વાક્ય કયું છે? સાદા વર્તમાનકાળનું. સાદા વર્તમાનકાળનું જો આ હોય વાક્ય સ્ટેટમેન્ટ, તો આપણે મિત્રો શું કરશું? જો સબ્જેક્ટ હી, શી કે ઇટ હોય તો આપણે ડઝ મૂકશું અને બાકીના કરતા માટે ડુ મૂકશું. એટલે અહીંયા મિત્રો હી છે માટે આપણે ડઝ, અને વાક્ય હકાર છે માટે નકાર થશે, માટે ડઝન્ટ હી આવશે. સાદા વર્તમાનકાળમાં મિત્રો આપણે ડુ કે ડઝ નો પ્રયોગ કરીએ છીએ, જેમાં હી, શી અને ઇટ માટે આપણે ડઝ, બાકીના જે આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય એ કરતા માટે આપણે ડુ નો પ્રયોગ કરશું. જેમ કે અહીંયા બીજું સેન્ટેન્સ આપણે જોઈએ, હી ડઝ નોટ ગો ટુ સ્કૂલ. તો મિત્રો અહીંયા ડઝ આપેલું છે, તો અહીંયા શું આવશે? ડઝ હી. આ સ્ટેટમેન્ટ કયું છે? આ સ્ટેટમેન્ટ છે નકાર. એટલે જવાબ શામાં આવશે? ક્વેશ્ચન ટેગ શામાં બનશે? હકાર. એટલે આ ક્વેશ્ચન ટેગ શામાં બન્યો? હકારમાં. તો ડઝ હી. અહીંયા સ્ટેટમેન્ટ કેવું હતું? હકાર હતું. આ વાક્ય અહીંયા ક્યાંય નોટ કે એવો પ્રયોગ થયેલો નથી, માટે અહીંયા ક્વેશ્ચન ટેગ ડઝન્ટ આવ્યું. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? જોઈ લો. આવું જ એક આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. આઈ પ્લે ક્રિકેટ. તો શું આવશે અહીંયા? આઈ હોય, વી હોય, યુ હોય, તે હોય તો ક્વેશ્ચન ટેગ બનાવવા માટે આપણે ડુ નો પ્રયોગ કરશું. આ સ્ટેટમેન્ટ હકાર છે માટે ક્વેશ્ચન ટેગ નકાર બનશે, એટલે ડોન્ટ આઈ જવાબ આવશે. જોઈ લો મિત્રો. હવે મિત્રો આપણે બીજા આવા એક્ઝામ્પલ જોઈએ. હવે તમને પ્રશ્ન થતો હશે કે એમ કે ઇઝ નહીં મૂકવાનું. ના મિત્રો, આ સાદા વર્તમાનકાળના વાક્યોમાં આપણે ડુ કે ડઝ નો જ પ્રયોગ કરીશું. જેમ કે આપણે જો કરતા હી, શી કે ઇટ હોય તો આપણે ડઝ નો પ્રયોગ કરશું. જો કરતા આઈ, વી, યુ, ધે બે નામ કે બહુવચન હોય તો આપણે ડુ નો પ્રયોગ કરશું. એક્ઝામ્પલ જોઈએ આપણે મિત્રો. અહીંયા એક્ઝામ્પલ આપણે જોયું કે હી રીડ્સ અ નોવેલ. હી રીડ્સ અ નોવેલ. તો અહીંયા શું જવાબ આવશે મિત્રો? આ સાદા વર્તમાનકાળનું વાક્ય છે માટે હી માટે શું વપરાશે? ડઝ. આ વાક્ય કેવું છે? હકાર. તેનો ક્વેશ્ચન ટેગ શું બનશે? નકાર. તો નકારમાં શું આવે? ડઝ, ડઝન્ટ, હી. અને આ જ વાક્યને મિત્રો આપણે નકાર કરીએ તો હી ડઝ નોટ રીડ અ નોવેલ. તો ડઝ હી જવાબ આવશે. અહીંયા મિત્રો આપણે જોઈએ કે વી પ્લે
અ ક્રિકેટ આ પણ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો મિત્રો વી જોડે શાનો પ્રયોગ કરશું ડુ નો? તો ડોન્ટ વી. પણ અહીંયા સેન્ટેન્સ એમ હોય કે વી ડુ નોટ પ્લે અ ક્રિકેટ મેચ. ક્રિકેટ મેચ. તો અહીંયા શું આવશે? નકારનું હકાર એટલે કે ડુ વી જવાબ આવશે. ઓકે મિત્રો, આ થયો સાદો વર્તમાન કાળ. હવે આપણે જોઈએ સાદો ભૂતકાળ. આ ટેન્સ નથી ભણી રહ્યા મિત્રો, આપણે ટેન્સના સેન્ટેન્સ ક્વેશ્ચન ટેગમાં આવે છે એ જોઈ રહ્યા છીએ. હવે આપણે જોઈએ સાદો ભૂતકાળ. મિત્રો સાદો ભૂતકાળ આપણને કેવી રીતે ખ્યાલ આવશે? તો કરતા પછી તરત જ જે ક્રિયાપદ હશે એ ભૂતકાળનું હશે અને વર્તમાનમાં એસ કે ઈએસ વાળું યા મેન વર્બ હશે વર્તમાન કાળનું ક્રિયાપદ. જેમ કે આપણે અહીંયા જોઈએ સાદા ભૂતકાળમાં આઈ સો અ ફિલ્મ. અહીંયા સો જે છે એ સાદા ભૂતકાળનું ક્રિયાપદ છે, ટૂંકમાં ભૂતકાળનું ક્રિયાપદ છે, માટે અહીંયા આ સાદા ભૂતકાળનું વાક્ય કહેવાશે. સાદા ભૂતકાળમાં મિત્રો આપણે ડીડ મૂકશું. તો અહીંયા આ વાક્ય હકાર છે માટે ક્વેશ્ચન ટેગ શું બનશે? નકાર. તો આપણે શું મૂકશું? ડીડન્ટ. જવાબ શું આવશે? ડીડન્ટ આઈ. બીજું આપણે એક સેન્ટેન્સ જોઈએ મિત્રો. આઈ વેન્ટ ટુ મેઘરજ. આઈ વેન્ટ ટુ મેઘરજ. તો અહીંયા વેન્ટ છે સાદા ભૂતકાળનું રૂપ છે માટે અહીંયા પણ ડીડન્ટ આઈ આવશે. પરંતુ મિત્રો એવું વાક્ય હોય કે આઈ ડીડ નોટ ગો ટુ મેઘરજ. તો અહીંયા શું આવશે? નકારનું હકાર એટલે ડીડ આઈ. અહીંયા હોય આઈ ડીડ નોટ સી અ ફિલ્મ. અહીંયા મિત્રો તમને થશે કે સી કેમ મૂક્યું, અહીંયા ગો કેમ મૂક્યું? જ્યારે પણ ડુ ડઝ કે ડીડ નો પ્રયોગ થાય, યાદ રાખજો, ડુ ડઝ કે ડીડ નો પ્રયોગ થાય ત્યારે તેના જોડે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવશે. માટે અહીંયા સી આવી છે અને અહીંયા ગો આવી છે. અહીંયા આપણને ફરીથી એકવાર વાત કરું, સાદા ભૂતકાળનું વાક્ય છે, કરતા પછી તરત જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવ્યું માટે આપણને ખ્યાલ આવ્યો કે આ સાદા ભૂતકાળનું વાક્ય છે. સાદા ભૂતકાળમાં આપણે ડીડથી વાક્ય બનશે. ઓકે, જોઈ લો મિત્રો. હવે મિત્રો આપણે વાત કરીએ લેટ્સ વાળા વાક્યો. જો વાક્યની શરૂઆત લેટ્સ થી થાય કે લેટ અસ થી થાય તો અને તે વાક્ય હકાર હોય કે નકાર હોય, જવાબમાં શેલ્વી આવે છે. જેમ કે લેટ્સ ગો ફોર અ પિકનિક. લેટ્સ ગો ફોર અ પિકનિક. તો આપણે અહીંયા શું આવશે? જવાબમાં શેલ વી. કઈ જ મૂકવાનું નથી. બીજું વાક્ય હકાર હોય કે નકાર હોય, નકાર વાક્ય જોઈએ. લેટ્સ નોટ પ્લે વિથ લાઈવ વાયર. તો અહીંયા પણ મિત્રો જુઓ નકાર આવ્યું. આ વાક્ય છે હકાર, આ વાક્ય છે નકાર. હકાર હોય કે નકાર હોય, લેટ્સ થી વાક્યની શરૂઆત થાય. સમજો, જો વાક્યની શરૂઆત લેટ્સ થી થાય એ વાક્ય હકાર છે કે નકાર? જવાબમાં ઓનલી
શેલ બી આવે છે. ક્લિયર? ઓકે મિત્રો, જોઈ લો. હવે મિત્રો આપણે આજ્ઞાર્થ વાક્ય જોઈએ. જો વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય, જેમ કે લેટ ધ ચિલ્ડ્રન પ્લે. હવે મિત્રો તમને થશે, જો લેટ થી વાક્યની શરૂઆત થાય તો વિલ યુ આવશે જવાબ. હવે તમને થશે કે થોડીક વાર પહેલા જ તમે લેટ્સ થી વાક્યની શરૂઆત થાય તો શેલ બી કહ્યું હતું, ત્યાં લેટ્સ હતું, અહીંયા લેટ છે, માત્ર આ ક્રિયાપદ છે. ઓપન ધી ડોર, વિલ યુ જવાબ આવશે. આ વાક્ય હકાર હોય કે નકાર હોય? ડોન્ટ શો મી યોર ફેસ. આ પણ વાક્યની શરૂઆત ક્રિયાપદ થઈ, અહીંયા પણ થઈ, તો અહીંયા શું આવશે? વિલ યુ જવાબ આવશે. ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય, સોરી, તો જવાબમાં એ વાક્ય હકાર હોય કે નકાર હોય, જવાબમાં વિલ યુ આવે છે. અને જો વાક્યની શરૂઆત લેટ્સ થી થાય તો જવાબમાં શેલ બી આવશે. લેટ એ ક્રિયાપદ છે. સમજી ગયા મિત્રો? ઓકે, હવે આપણે બીજો એક નિયમ જોઈએ, લખી લો પહેલા. કેટલાક નકાર શબ્દો છે જે વાક્યમાં આવે તો આપણે સમજવું કે નકાર વાક્ય હશે. લિટલ, ફ્યુ, નેવર, નન, આ પ્રકારના કેટલાક શબ્દો છે જે નકાર સમજવું વાક્ય. નથિંગ, આ પ્રકારનો કોઈ પણ શબ્દ જો વાક્યમાં આવે તે વાક્ય નકાર સમજવું, નોટ આપેલું નહીં હોય. જેમ કે લિટલ વોટર ઇઝ ઇન ધ જગ. જો અહીંયા લિટલ આવ્યું એટલે આ વાક્ય કેવું સમજવાનું છે આપણે? નકાર. એટલે જવાબ શામાં આવશે? આ વાક્ય કેવું સમજવાનું છે આપણે? નકાર. કેમ? આ લિટલ શબ્દ આવે, ફ્યુ આવે, નેવર આવે, નન આવે, નથિંગ આવે, તે વાક્યને આપણે નકાર સમજશું. તો લિટલ આવ્યું માટે આ વાક્ય નકાર છે, તો નકારને આપણે જવાબ શામાં આવશે? હકારમાં. તો આપણે અહીંયા ટુ બી નું રૂપ કયું છે? ઇઝ, સોરી, ઇઝ. અને વોટર છે માટે શું આવશે? ઇટ. ઇઝ ઇટ જવાબ આવશે. ક્લિયર? બીજું એક આપણે ઉદાહરણ જોઈએ. ફ્યુ સ્ટુડન્ટ્સ વેર પ્રેઝન્ટ. તો અહીંયા ફ્યુ છે નકાર વાક્ય છે, તો અહીંયા શું આવશે હકારમાં? વેર ધે. સ્ટુડન્ટ્સ ની વાત છે માટે. ક્લિયર મિત્રો? જોઈ લો. જો અ ફ્યુ આવે, અ લિટલ આવે તો એ હકાર સમજવું વાક્ય. જેમ કે આ રીતે આવે, અ લિટલ મિલ્ક ઇઝ ઇન ધ કપ. તો આ વાક્ય હકાર થશે તો ઇઝન્ટ ઇટ જવાબ આવશે. સમજો આ વાક્ય થયું હકાર અને જવાબ શામાં આવશે? નકારમાં. પણ અહીંયા ઓનલી લિટલ આવ્યું હતું એટલે માત્ર લિટલ નકારમાં ઉપયોગ થશે ને અ લિટલ નો હકારમાં. ઓકે મિત્રો? હવે આપણે એક એક્ઝામ્પલ લખીશું.
ધે કટ એન એપલ. આનો શું જવાબ આવશે મિત્રો? કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે મિત્રો, અહીંયા આપણે ક્વેશ્ચન ટેગ બહુ સરસ રીતે પૂરા કર્યા છે. થેન્ક યુ.